સૌને નમસ્કાર શિક્ષક મિત્રો। આ ઓનલાઈન તાલીમ છે એનો હેતુ અગાઉ આપને જણાવ્યા પ્રમાણે એનએએસ અને જીએસની જે કસોટીઓ આપણા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ લેવાય છે એમાં પૂછાતા પ્રશ્નોનું વિશ્લેષણ કરી અને એને અધ્યયન નિષ્પત્તિ ચકાસણી કરી અને એને આપણે શિક્ષક તરીકે કયું રેટિંગ આપીએ એ આપવાનો હેતુ છે। એટલે શરૂઆતમાં આપ એ જાણી લો કે અહીં આપની સમક્ષ હું કેટલાક પ્રશ્નો મૂકીશ અને આ ઉપરાંતના પ્રશ્નો છે એ તમને મોડ્યુલમાં આપવામાં આવેલ છે। તો આપણે આ જે નમૂનાનું અત્યારે જે કામ થઈ રહ્યું છે એના આધારે મોડ્યુલમાં જે પ્રશ્નો આપવામાં આવેલ છે એનું આપણે એનાલિસિસ કરી અને એને રેટિંગ આપવાનું છે। તો આ રીતે રેટિંગ આપવાનું છે। પ્રશ્નોનો શું જવાબ હોઈ શકે છે તે, અને એ પ્રશ્ન છે એ અધ્યયન નિષ્પત્તિના આધારે એક શિક્ષક તરીકે તમે એને 1 થી 5માં કયું રેટિંગ આપો છો। 1 એટલે સૌથી ઓછું અને 5 એટલે સૌથી વધારે, અને તમે રેટિંગ આપો છો એની પાછળનું તમારું કારણ શું છે અથવા તમારા તારણો શું છે એ તમારે આવું હોમવર્ક કરવાનું છે, એ હેતુ છે। અને પછી જ્યારે આપણે ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ થાય ત્યારે તમને આપવામાં આવેલા આ પ્રશ્નો છે એનું તમારું રેટિંગ અને એના કારણો એની ચર્ચાઓ થશે। તો એના માટે આ ઓનલાઈન મોડની અંદર આ વસ્તુ છે આપની સમક્ષ મૂકવામાં આવી રહી છે। તો ગત એનએસની અંદર ધોરણ 8ની જે કસોટી યોજવામાં આવી હતી એના કેટલાક પ્રશ્નો હું તમારી સમક્ષ મૂકું છું, આપણે વાંચીએ અને પછી એની ચર્ચા કરીએ। અહીં એક પ્રશ્ન મુકાયો છે, શુકાકોષમાં કેટલા ઇલેક્ટ્રોડ્સ આવેલા હોય છે। 4, 3, 2 અને 1 આવા ઓપ્શન છે। એ એકદમ સરળ અને સામાન્ય પ્રશ્ન છે। આપણે જો હેતુના સંદર્ભમાં કહીએ તો જ્ઞાન આધારિત, માહિતી આધારિત પ્રશ્ન છે। બાળકે ખાલી સાંભળેલો હશે તો પણ એનો જવાબ કદાચ આપવા માટે આપી શકશે, એટલે સરળ પ્રશ્ન કહેવાય। 1 થી 2 રેટિંગ આવે પ્રશ્નનું મારી દ્રષ્ટિએ, અને એનું કારણ એ છે કે સીધો પ્રશ્ન પૂછાયો છે। બીજો પ્રશ્ન જોઈએ, આકૃતિવાળો પ્રશ્ન છે। આકૃતિમાં 2 સમાંતર રાખેલ સમતલ અરીસા M1 અને M2 વચ્ચે જે આકૃતિમાં જોઈ શકાય છે, વચ્ચે એક વસ્તુ એ રાખવામાં આવેલ છે, તેમાં વસ્તુના કેટલા પ્રતિબિંબ જોવા મળશે। એના ઓપ્શન છે 1, 2, 4 અને અનંત। હવે આ પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થીને સમતલ અરીસાની જે લાક્ષણિકતાઓ છે એની સમજ હશે, અને સમતલ અરીસા વચ્ચે જે ખૂણાઓ બને છે, ખૂણાઓ વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ કેટલા મળે એની સમજ જો સ્પષ્ટ હશે તો જ આ પ્રશ્નનો જવાબ છે આપી શકાય તેવી સ્થિતિ છે। એટલે અહીં વિદ્યાર્થીની સમજ અને સમજ આધારિત એને થોડી ઘણી ગણતરી પણ આવડતી હોય, ગાણિતિક કૌશલ્ય હોય તો આ પ્રશ્નનો જવાબ આપી શકાય તેવું છે। એટલે આ પ્રશ્ન છે એ જે અધ્યયન નિષ્પત્તિઓ છે એમાંથી વિદ્યાર્થીઓ પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે એવા પ્રકારની આપણી જે અધ્યયન નિષ્પત્તિ છે એનો પ્રશ્ન છે। એટલે આને જો રેટિંગ આપવું હોય તો 4 થી 5 એવું રેટિંગ આપણે આપી શકીએ। ત્રીજો પ્રશ્ન એક જોઈએ, આમાંથી કયો ખૂટી જાય તેવો કુદરતી ઉર્જા સ્ત્રોત છે। 1, સૂર્યપ્રકાશ, પેટ્રોલિયમ, હવા અને પાણી। આ પ્રશ્ન છે એ સમજ આધારિત પ્રશ્ન છે। જો વિદ્યાર્થીને ખબર હશે કે ખૂટી જાય તેવા સ્ત્રોત કયા અને અખૂટ સ્ત્રોત કયા, જો આ સમજ ક્લિયર હશે તો જવાબ આપી શકશે। એટલે આવા પ્રકારનો પ્રશ્ન છે। એટલે મારી દ્રષ્ટિએ જો રેટિંગ આપવાનું થાય તો આને 2 થી 3નું રેટિંગ જાય। તો આ પ્રમાણે શિક્ષક મિત્રો આગામી ફેસ ટુ ફેસ મોડ તાલીમની અંદર આપને જે આપવામાં આવેલ પ્રશ્નો છે એનું આપણે રેટિંગ કરીને આવવાનું છે, અને એની પાછળના તમારા કારણો શું છે એની ચર્ચાઓ આપણે વિશદ રીતે તાલીમમાં કરીશું, અને શા માટે આવી ચર્ચાઓ કરીશું એ પણ આપણે તાલીમમાં જોવાના છીએ। આભાર।